દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના આંબાચોક રોડ પર ગઈકાલે સાંજના સમયે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ અને જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી। આ સમગ્ર ઘટનામાં વાત કરીએ તો મોહરમનો તહેવાર હતો અને ડીજેની પેટી લગાવવા મુદ્દે ફરિયાદી ને આરોપી વચ્ચે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે અને રાત્રિ દરમિયાન તે જ બાબતની દાજ રાખીને ફરી બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ જાય છે, જેમાં રફીકભાઈ ફતાણી અને મોનિત વિરાણી નામના આ બે લોકો હતા। જેમાં રફીક ફતાણીની દુકાન આવેલી છે, ત્યાં મોનિત નામનો જે શખ્સ હતો તે પોતાની ડીજેની પેટી લગાવી રહ્યો હતો। ત્યારે રફીકભાઈ કીધું કે તું થોડીક આગળ આ બધી તારી જે વ્યવસ્થાઓ છે તે ગોઠવી લે ને આને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો ને આ જ બાબતની દાજ રાખીને રાત્રિ દરમિયાન બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને બંને વચ્ચેનો ઝઘડો છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ને વાત મારામારી સુધી પહોંચે છે, જેમાં ધોકા પાઇપો વડે પણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે। આ ઘટનાની જાણ ગંગાજળિયા પોલીસ સ્ટેશને થતાં ગંગાજળિયા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને આજે રફીક ફતાણી અને મોનિત વિરાણી નામના જે બે લોકો વચ્ચે આ ઝઘડો થયો, વિવાદ થયો અને જોતજોતામાં વિવાદ એટલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો કે વાત છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જેમાં બંને પક્ષો સામે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ને જેમાં ઈજાગ્રસ્ત લોકો હતા, આ જે ધીંગાણું સર્જાયું હતું તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના છે તે ભાવનગરના આંબાચોક રોડ વિસ્તારની મનાઈ રહી છે અને આ ઘટના બાદ હવે પોલીસે તપાસનો ધમધમાટની શરૂઆત કરી છે અને આમાં ટોટલ 7 જેટલા જે આરોપીઓ છે બંને પક્ષના તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતે માત્ર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો અને વાત જે મારામારી સુધી પહોંચી તેને લઈને પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે હવે ભાવનગર પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને, મજબૂત બને તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। જોવાનું રહ્યું કે આ મામલામાં શું નવાજૂરી થાય છે। હાલ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તેમની સામે કડકમાં કડક પગલાં લીધા છે। દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।